ધરતીમાં જે ભજન કરે છે, જે ગામમાં અહીંયા આપણે પણ સદગુરુના પુરુષોત્તમદાસ બાપુથી લઈને મહાપુરુષોના આપણે ફોટા જોઈ છે. લાલ બાપુ, લાલ કેબી ગુરદાસ બાપુના ગુરુજી છે. શું એની મસ્તી હતી સાહેબ. હા હા, ત્યારે જુનાગઢ પ્રેરણા ધામ જાઓ, રામમઢી સુરત જાઓ, આપણે શું વાત કરી. એને જે એટલે આ સદગુરુ મહાપુરુષો આપણને મળે છે એ આપણા ભાગ્યની વાત છે. એક સરસ ફરમાઈશ આવી છે, લાલ અક્ષરે લખીને આવી છે, એટલે પેલા એને ન્યાય આપું, બે પંક્તિ લઈને પછી આગળ. રાણા પ્રતાપ એટલું બધું તો અકબરને કહેજો, આ રાણો તો ન ગમે પણ રાણાની પાક અકબરને કોઈ દી જેમ ઋતુ બદલે રંગ બદલાવે પછી ઓનાની વાળે લખાવે રાણો રાણાની રીતે, એટલા ટાયર બદલાઈ નાખ્યો. કેવી ફરમાય છે ત્યારે तलवार केरी धार થઈ જઈને હિન્દુ ધર્મ નાખ્યા હતા. પ્રકાર કરતી પુત્ર ને સિવા મરજે અમર મેદાનમાં દેશ ની આવી રાત અમર છે ઇતિહાસમાં. ઇતિહાસમાં વાત કરું તો
બીજી બધી ધરતીમાં જીવતા પ્રેમ કર્યાના હજારો દાખલા હશે, હજારો ઇતિહાસ હશે, હજારો વાતો હશે, હજારો તમે જોયા હશે. માણસ જીવતા હોય ત્યાં સુધી પ્રેમ કરે. એના પ્રેમના અત્યારે બીજા રસ્તેને શબ્દને લઈ ગયા છે. પ્રેમ શબ્દ બહુ પવિત્ર છે. મા દીકરાનો પણ પ્રેમ હોઈ શકે, ભાઈ બહેનનો પ્રેમ હોઈ શકે, બાપ દીકરીનો પ્રેમ હોઈ શકે, પતિ પત્નીનો પ્રેમ હોઈ શકે, મિત્રનો પણ પ્રેમ હોઈ શકે. એક ગુજરાતની ધરતી એવી છે સાહેબ, જીવતા તો દુનિયામાં બધા પ્રેમ કરે, પણ મરી ગયા પછી પ્રેમ કરે ને, ઈ આ માંગણાની ધરતી છે સાહેબ. ભૂતથી પ્રેમ કરે છે. અરે વાલો આમ જોયું કોણ કાકા મને નો ઓળખો. હું માંગડો ક્યાં કે સંતરી લોહીના તાપ 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 ટીપા પડે છે ઓટલાની માથે. માંગડો ભૂત થઈને બેઠો છે, અને વાળો વિહામો લઈને બેઠો છે, અને એ વખતે શું કહે છે? તો ક્યારે નશો કરવો પડે કે જે દીકરો પોતાના મા બાપથી દૂર હોય, જે દીકરો પોતાના સદગુરુથી દૂર હોય, જે દીકરો પોતાના કુટુંબ પરિવારથી દૂર હોય, એનો પ્રેમ ઘટતો હોય ને તો બીજો નશો લેવો પડે. હું હિન્દુસ્તાનનો દીકરો છું, હું આ સમાજનો દીકરો છું, એનો નશો જેને હોય ને એને બીજા નશા ન લેવા પડે. યાર શું જરૂર છે બીજા નશા લેવાની? આને છોડો. તમારા ઘરમાં પરિવાર છે ને એટલો પ્રેમ કરો. એ વ્યસ્તતા, તમારી પ્રેમની વ્યસ્તતાની વચ્ચે સમય મળે તો બીજો વિચાર આવે ને યાર. તમારી કાયાને કામે લગાડી દો. રોજ તમે કાંઈક ને કાંઈક પ્રવૃત્તિ ચાલુ રાખો. પ્રવૃત્તિમાં રહેશો તો તમે ખુશ રહેશો, આનંદમાં રહેશો. આ જુનાગઢ જે અત્યારે તો પરિક્રમા ચાલુ થઈ છે, જુનાગઢ ગિરનાર પરિક્રમા અત્યારે ચાલુ થઈ ગઈ છે, અને નગરપાલિકા વાળાએ સૂચના પણ આપી છે કે તમામ ગામડાના બહેનોને વિનંતી કે ઘરે પતિને ત્રાસ આપવાનું ઓછું કરો, અહીંયા જગ્યા નથી. નિવેદન હા ભી એટલે જુનાગઢ જ જાય. એમાં એક બાપુ ત્યાં બેઠા જુનાગઢ ટોણું જગાય. એક જણો કે બાપુ ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ. बापू मुझे ऐसा आशीर्वाद दो, ऐसा मंत्र दो, वो मंत्र घरे जाके पढ़ू तो मेरी घरवाली जैसा मैं कहूँ ऐसा करे. बापू के गुजराती में बोल, હું એ લોંગડી બાજુમાં જ રહું છું. ગુજરાતી હા શું તે કીધું કે બાપુ મને એવા આશીર્વાદ આપો, એવો મંત્ર આપો. ઈ મંત્ર ઘરે જઈને હું બોલું તો મારી ઘરવાળી જેટલું હું કહું એટલું જ કામ કરે. અને બાપુએ ધૂણામાંથી સીપીઓ ખેંચો. ऐसा मंत्र आते हैं तो हम तो लोंगड़ी छोड़ के इधर आते हैं. મંત્ર દુનિયામાં કઈ છે જ નહીં. પણ સાંભળજો સાહેબ, 4 શક્તિ છે આપણા પરિવારમાં. ઉમરાવાળીને રાજી કરી દેજો એટલે ડુંગરાવાળી આપોઆપ રાજી થઈ જશે. દીકરી પણ હોઈ શકે, બેન પણ હોઈ શકે, પત્ની પણ હોઈ શકે, અને માં પણ હોઈ શકે. આ 4 પાત્રને તમે ન્યાય આપી શકો, 4 પાત્રને તમે ખુશ રાખી શકો. હું નથી માનતો દુનિયામાં તમારી ગાડીના ટાયરમાંથી કોઈ દી હવા જાય. હા, કેવી મોગી મોગી ગાડી જ્યાં સુધી સોમનાથ મંદિરની માથે ધજાને ફરકાવું ત્યાં સુધી શાંતિથી જપીશ નહીં. પ્રતિજ્ઞા લઈ માણસ ત્યાંથી નીકળી જાય. આ પ્રતિજ્ઞા લેનાર બીજું કોઈ નહોતું સાહેબ, આપણો લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ હતા. પ્રતિજ્ઞા લઈ આવી સરદારશ્રીને રજૂઆત કરી કે હું પ્રતિજ્ઞા લઈને આવ્યો છું, સોમનાથ મંદિરની માથે ધજા ફરકાવું ત્યાં સુધી શાંતિથી જપીશ નહીં.
આપ શું મને મદદ કરશો? ત્યારે સરકારે એમ કીધું, વલ્લભભાઈ પ્રતિજ્ઞા તમે લીધી છે, અમારા સરકારના નિયમમાં જે આવતું છે અમે જરૂર આપશું, પણ કદાચ એટલો ફંડ ભેગો ન થાય અને મંદિર પૂર્ણ ન થાય તો મારે ખાવો છે. એટલે કોણ પછી તમે એક વખત કોણ લે શીતલ આઈસ્ક્રીમ ને કોણ લે? પછી સાળી તો કડક કડક માછલી જેમ જોવો કળે ગળી જાય, એને ઈ ગળી જાય. જીજુનું મોઢું એટલું જ ખુલે, સમજે? એટલે આ ઈ ધરતીના સંતાનો નથી આપણે સાહેબ. કઈ ધરતીના સંતાન છે? 1 મિનિટનો પ્રસંગ મારે અહીંયાથી કહેવો છે. 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ જ્યોતિર્લિંગ દાદો સોમનાથ. અને સોમનાથ મંદિરની માથે જેથી ધજાના ફરકે જેથી આ દેશનો એક યુવાન સોમનાથના દર્શન કરવા માટે જાય, ચારે વેર નજર કરે છે, ધજા ફરકતી નથી. દરિયામાં જઈ પોતે હાથ પગ ધોઈ અંજલિ લઈ સોમનાથ મહાદેવને પ્રાર્થના વિનંતી કરે છે, પણ ધજા ફરકતી જોઈને ત્યારે એ જ વખતે એને સંકલ્પ લઈ લીધો હતો. પાટીમાંથી નીકળે છે, આપણને મળે છે. અને અમે તો ઘણું બધું રખ્યા છે. આપણે મગજથી ગમે ને બુદ્ધિથી તમે ચેતરી શકો, પણ આ બધાને બુદ્ધિ ને દિલ અને મગજ આ બધું એક જગ્યાએ હતું યાર. એટલે એના મસ્તક પડી ગયા, ધન લડતા લડતા એવા ઘણા બધા દાખલા છે. આપણે એમાં નથી જવું. અહીંયા ફરમાશો આવી છે રામબાળાનું બાજુ, આને બધાને યાદ કરવા પડે છે. અત્યારના યુવાનોને ખાલી ખબર પડે કે આ દેશના યુવાનો ધરતીમાં જે ભજન કરે છે, જે ગામમાં અહીંયા આપણે પણ સદગુરુના પુરુષોત્તમદાસ બાપુથી લઈને મહાપુરુષોના આપણે ફોટા જોઈ છે. લાલ બાપુ, લાલ કેબી ગુરદાસ બાપુના ગુરુજી છે. શું એની મસ્તી હતી સાહેબ. હા, ક્યારેક જુનાગઢ પ્રેરણા ધામ જાઓ, રામમઢી સુરત જાઓ, શું વાત કરી એને જે. એટલે આ સદગુરુ મહાપુરુષો આપણને મળે છે એ આપણા ભાગ્યની વાત છે. એક સરસ ફરમાઈશ આવી છે, લાલ અક્ષરે લખીને આવી છે. એટલે પેલા એને ન્યાય આપું, 2 પંક્તિ લઈને પછી આગળ ધોન રહી. અને લોટ ક્યાં ભાખરીનો પડે? લાય બાંધો, લાય. બોલી કે હવે લોટ નથી બાંધવો. મને ઈ કે મેં તને ભાખરીને લોટ બાંધવાનું કીધું, તું ભાગવા મળ્યો, તત્કાલ લઈ ગયો તો પાછો વહી આવ્યો. તું ગયો તો ક્યાં? એ ભાઈ ઈ કે તારે સાંભળવું નથી. લાય ને ભાઈ, લાય લોટ બાંધી ભાખરી હું કરી નાખું, લાય છેડી નાખું. એ કે ભાખરી છેડવાનું નથી. ઈ કે ગયો તો ક્યાં? તો હું છૂટા છેડા કેસ હતો ગયો તો. ક્યાં હતો? કે આપણા શેરી 5મું મકાન વકીલ સાહેબનું છે. તો હા, એની પાસે ગયો તો છૂટા છેડા હતો. તો પાછો કેમ જલ્દી આવ્યો? વકીલ સાહેબ લખણ ખોલતા હતા. પછી મને એમ જો હાલનો લોટ બાંધી લો, એમાં શું થાય? આમાં તમે ક્યાં પોગો કયો? ગુજરાતી ક્યાંય દુનિયામાં પાછા ન પડે ઘર સિવાય. ઘરે પાછા એક જણો હળી કાઢીને આવ્યો, બરોબર ડેલીમાં એન્ટર થયો એટલે લાઈટ ચાલુ જોઈ ગયો. એટલે તરત કીધું, આ લાઈટ કોણે કરી? એની ઘરવાળી કે મેં કરી. કરવી જ જોઈએ, કરવી જ જોઈએ. અંધારામાં લાઈટ હોવી જ જોઈએ. બાપ દીકરો ફળિયામાં બેઠા હતા, રસોડામાં કાચની બહેની તૂટી. જેવી કાચની બહેની તૂટી એટલે બાપાએ દીકરાને કીધું, બેટા હા જો તો રસોડામાં કઈક અવાજ આવ્યો. એટલે છોકરા કીધું, કાચની બહેની તૂટી. તને કેમ ખબર? તો અવાજ આવ્યો. તો કે કોણે? તાર મમ્મી તોડી? તાર ઘરવાળી? એ કે મારી મમ્મી તોડી. એમ બાપા કે અહીં બેઠા બેઠા તને કેમ ખબર તાર મમ્મીએ આ બહેની ફોડી? પછી અવાજ કઈ નથી આવ્યો ને એટલે પછી જે સાયલેન્ટ છે એટલે નક્કી છે મારી મમ્મીએ જ ફોડી. જો મારી ઘરવાળી નાચે ફૂટી હોત તો રહોડું દુધનાથી બોલતું હશે જ્યારે. હા, એટલું તો એને વિશ્વાસ. ભાઈ રેડી થઈને ઘરે આવ્યો ને, ફૂલ થઈને ઘરે આવ્યો. આમ હાવ બિચારો ઘૂઘરો. એટલે એની ઘરવાળી કીધું કે તમે રોજ પીને આવો છો અને રોજ તમે ઘૂઘરો થઈને આવો છો, મારે કોકને કહેવું તો પડશે, સહન નથી થતું મારથી. એટલે એને સાસુને સવારે ફરિયાદ કરી, તમારા દીકરા છે ને રાતે ફૂલ થઈને તો કે રેડી થઈ ગયા? તો કે હા. હાવ રેડી? તો કે હા. એ તારા ત્યાં બેહવાની ભાન નહોતી ને, એ હાવ રેડી જતા. ઓલી કે ક્યાં કહેવા જવું? બોલો, કંપની રાખી ફોલ્ટ થઈ ગઈ, એમાં તમે શું કરો? પણ એ પણ એક મજા છે. હા, એ લઈ લે ને જ્યારે થોડું સાટો પાણી લઈ લે પછી એની દુનિયા કંઈક જુદી હોય. નહીં પીતે તો કઈ મોસમ તક નહીં પીતે ઓર પીને પેટ જાતે તો કિસી. મારે ખાવો છે એટલે કોણ પછી તમે એક વખત કોણ લે શીતલ આઈસ્ક્રીમ ને કોણ લે? પછી સાળી તો કડક કડક માછલી જેમ જોવો કળે ગળી જાય, એને ઈ ગળી જાય. જીજુનું મોઢું એટલું જ ખુલે, સમજે? એટલે આ ઈ ધરતીના સંતાનો નથી આપણે સાહેબ. કઈ ધરતીના સંતાન છે? 1 મિનિટનો પ્રસંગ મારે અહીંયાથી કહેવો છે. 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ જ્યોતિર્લિંગ દાદો સોમનાથ. અને સોમનાથ મંદિરની માથે જેથી ધજાના ફરકે જેથી આ દેશનો એક યુવાન સોમનાથના દર્શન કરવા માટે જાય,
ચારે વેર નજર કરે છે, ધજા ફરકતી નથી, દરિયામાં જઈ પોતે હાથ પગ ધોઈ અંજલિ લઈ સોમનાથ મહાદેવને પ્રાર્થના વિનંતી કરે છે, પણ ધજા ફરકતી જોઈને ત્યારે એ જ વખતે એને સંકલ્પ લઈ લીધો હતો. વિચાર તો કરો, જે મહિલા સાથે બેન એના ભૈલાના નાટક રમાતા હોય, રામવાળાનું નાટક રમાતું હોય અને એમના બેન નાટકમાં રાહડો કરવાતો હોય, પોતાની સગી બેન આ સાંભળતો હોય, બેનને શું યાદ આવતું હોય વીરાની યાર? કારણ કે આ ધરતીમાંથી જ આ બધું શક્ય છે યાર. બાકી ક્યાંય તમે દુનિયામાં થોડામાં વેદર છે જ, આમાં ઇફેક્ટ જેવું છે જ આપજો ખાલી ભાઈ. આવો મોનો છે દુનિયાના ખૂણામાં તમે વેદ